આજે તમે બધા આવ્યા છો ત્યારે એટલો સંકલ્પ કરજો, બસ ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરજો કે ભગવાનના સંત સિવાય અમારા જીવનમાં કોઈની સાથે કિંચિત પ્રીતિ ન રહે. બસ ભલે સમાજમાં રહો ને સમાજની સેવા કરો, દીકરા દીકરીઓની સેવા કરો, પ્રીતિ એક સંત અને પ્રભુ ભગવાનના પવિત્ર સંતની સાથે, ભગવાન સાથે, એ સિવાય કોઈની સાથે કિંચિત પ્રીતિ રહેવા નહીં દેતા. આપણને અનંત પ્રકારના પ્રભાવથી, મનથી, અનંત પ્રકારના હઠમાં, ઈર્ષા, પ્રભાવમાં એ રીતે જોડાયા છે, જેના ફળ સ્વરૂપે આત્મામાં પ્રભુનો સુખ, શાંતિ અને આનંદની શરૂઆત. એટલે આજે પ્રાર્થના એક જ પ્રાર્થના કરવાની છે. ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાય મને ગમ્યો. હું તો વૈષ્ણવ સંપ્રદાયનો સેવક, આનંદમાં અભ્યાસ કરતો હતો, વિદ્યાનગર અભ્યાસ થોડો કર્યો, પણ અમદાવાદથી રાજસ્થાનની ધરતી પર શ્રીનાથજીના દર્શન કરવા ચાલીને જતો હતો. પણ જ્યારે યોગીજી મહારાજનો યોગ થયો આનંદની ધરતી ઉપર, જ્યારે અમે યોગમાં આવ્યા, એમને જોયા, નિહાળ્યા, એમની સાથે થોડીક પ્રીતિ થઈ, ત્યારે ખ્યાલ આવ્યો. અને આખી ગીતા એક જ કહે છે, ભગવાન કૃષ્ણને અદ્ભુત શાસ્ત્ર આપી દીધું, ગીતા અને વ્યાસજી આપી દીધું ભાગવત. એ ગીતા અને ભાગવત એટલું જ કહે છે કે આપણે અર્જુન છીએ, કૃષ્ણ જોઈએ 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 જ. આપણે જીવ છીએ, ભગવત સ્વરૂપ સંતો જોઈએ 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 જ. અને ત્યાં કહી દીધું મધ્યના 54માં, દેહને દેહના સગા સંબંધીની વિશે જેવી પ્રીતિ છે એવી પ્રીતિ, એવી આત્મબુદ્ધિની પ્રીતિ જો ભગવાનના પવિત્ર સંતની સાથે થઈ જાય, આપણું જીવન ધન્ય થઈ જાય.